નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હસમુખસિંહ રાઠોડ. મિત્રો, આજે આપણા ઘરે ગુજરાત સરકારના આઉટસોર્સિંગમાં કામ કરતા આરોગ્ય ખાતાના કર્મચારીઓ આવ્યા છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને શું છે તેમની સમસ્યા તે આપણે એમની પાસેથી જાણીશું. આપણા ઘરે શું લેવા તેઓ આવ્યા છે અને એમનો શું પ્રશ્ન છે. તો શું નામ આપણું? જાદેવ રઘુનાથ છે. તો તમે આજે શું લેવા આવ્યા છો? અમારે બોનસ નો પ્રશ્ન છે. હવે દિવાળી બોનસ અમે કોન્ટ્રાક્ટર ને વાત કરી તો એ બોનસ આપવા ના કહે છે. એના માટે અમે તમારા સોશિયલ મીડિયામાં વિડીયો જોયો અને પછી સીધો તમારો સંપર્ક કરીને આજે તમને એના કારણે મુલાકાત. બરાબર, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે પહોંચ્યા. બરાબર. હવે તમે કેટલા વર્ષથી નોકરી કરો છો? મારે 14 વર્ષ થયા. 14 વર્ષ. તો ગયા વર્ષે તમને બોનસ આપેલું? હા. કેટલું આવેલું બોનસ? 9.5 ની આસપાસ હતું. બરાબર. અને આ વખતે શું કે છે, ના પાડે છે? આ વખતે કે તમારા પગારમાં ચૂકવી દીધા છે કે તમે બોનસ તમને કઈ રીતે મળે. હવે તમારે બોનસ જોતું હોય તો લેખિતમાં તમારે આપવું પડે એવું. બરાબર, લેખિતમાં આપવું પડે એવું. બરાબર. અને આ બધા જ આપણે ડ્રાઈવર મિત્રો છે ને? બરાબર. આ ગુજરાત સરકારના આઉટસોર્સિંગમાં આરોગ્ય ખાતામાં કામ કરતા કર્મચારીઓ જે બધા ડ્રાઈવર મિત્રો છે. હવે આપણે એમનું નામ જાણીશું. શું નામ તમારું? જાદવ રઘુનાથસિંહ મહિપતસિંહ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાનપુર. અને તમારું? બોલ ચંદ્રકુમાર નટવરલાલ, કામ મંદિર. આવીશ નગર 3 નોકરી કરું છું. બધા જ બોલજો. પરમાર ગોપાલભાઈ જ્યાં જ્યાં નોકરી કરતા હોય. પટેલ અરુણકુમાર જયસિંહ રસોલ, પીએસસી સંત્રોડ, 2003 થી નોકરી કરું છું. રસિકભાઈ ધીરાભાઈ પરમાર, કંદરી, પીએચસી હાલો. મનીષભાઈ રામાભાઈ બારિયા, પીએચસી વાકોડ. બલસિંહભાઈ લટ્ટુભાઈ રાઠવા, પીએચસી ગમાણ. કમલેશભાઈ શાંતિલાલ, રામેશ્વરા પીએચ. ભારે અજીતભાઈ છોતરાભાઈ, પીએચસી રણજીતનગર. મહેશભાઈ મહેન્દ્રભાઈ રાઠવા, પીએચસી કથલા. રાઠવા ચરણભાઈ મેઘાભાઈ, પીએસસી ગમન, બોર્ડભાઈ. રાઠવા મહેશભાઈ બલસિંહભાઈ, પીએચસી છોડ. કર્મચારીઓ આપણા પંચમહાલ જિલ્લાના છે અને તેમનો પ્રશ્ન તો હવે તમે સાંભળી લીધો શું છે. તો આપણે એમના એજન્સીના જે કોન્ટ્રાક્ટર હોય તેમને આપણે ફોન કરીશું, તેઓ શું જવાબ આપે છે. લાવો જો નંબર છે એમનો. 94 હિરણભાઈ. હેલો, નમસ્કાર હિરણભાઈ. હસમુખસિંહ રાઠોડ વાત કરી રહ્યો છું. લોકસભા અપક્ષ ઉમેદવાર, સામાજિક કાર્યકર્તા. હિરણભાઈ, આપના આઉટસોર્સિંગમાં જે કામ કરતા ડ્રાઈવર મિત્રો છે તેમને તમે બોનસ આપવાની ના પાડો છો એવી વાત પડી છે. કશું કાપ્યું જ નથી. હલો, તમે એમને સેલેરી સ્લીપ નથી આપતા, પછી બોનસ. બધા જ મારી વાત સાંભળો. ગુજરાત સરકારનો પરિપત્ર છે અને પરિપત્ર 6/10/2025 નો જ છે કે દરેક આઉટસોર્સિંગમાં કામ કરતા દરેક કર્મચારીઓને બોનસ આપવા બાબતનો. અને તમે તો તમે એમને સેલેરી કેટલી આપો છો? ના, પણ તોય તમે એમને સેલેરી કેટલી આપો છો એ તો કહો. હવે હિરણભાઈ, તમારે જે બી પ્રશ્ન હોય 48 કલાકની અંદર સોર્ટ આઉટ કરજો, પછી લીગલી કાર્યવાહી કરાવશું, પછી કહેતા નહીં. બરાબર? પછી કાલે ઉઠીને એવું તમને પછતાવો ના થાય કે અમને જાણ નથી કરી એમ. એટલે તમારો 48 કલાકનું તમને અલ્ટિમેટમ આપી રહ્યા છીએ અમે. બરાબર? હા, પછી કહેતા નહીં એમ. બરાબર? હા.
એટલે આ સરકારશ્રીનો પરિપત્ર છે અને પરિપત્ર દ્વારા તમને આ કોલ કર્યો છે. હા હા મિત્રો, આ હતા તેમના એજન્સી કોન્ટ્રાક્ટર હિરેનભાઈ. હવે તેઓ કહી રહ્યા છે કે અમે પગારમાં બોનસ આપી દઈએ છીએ, પણ આ 6 દિવસ પહેલાનો જ પરિપત્ર છે ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલો. હવે તેઓ કોઈ બોનસ એક્ટ નું પાલન કરી નહીં રહ્યા. હવે આપણે 48 કલાકની અલ્ટિમેટમ તેમને આપી છે, પણ એ છતાંય જો 48 કલાકમાં એવા નિર્ણય ના લે તો પછી આપણે લેબર કોર્ટમાં તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશું. બરાબર ને? બધા લડવા માટે તૈયાર છો? હા બસ એમ. અમારે તો એ કહે છે કે અમે આપીએ છીએ, એક પણ પગાર સ્લીપ કોઈને ચૂકવતો નથી હોય. બરાબર. એટલે કર્મચારી તો ખબર જ કઈ હોય કે કેટલો પગાર વગેરે છે, શેના પૈસા કપાઈ છે. પણ પીએફી કઈ આપવા પીએફી નથી આપતા તો આ તો બહુ મોટો ચોર છે. આ વખત કઈ પીએફ મેસેજ જ નહીં પડે. બરાબર. હવે મિત્રો, જો આઉટસોર્સિંગ સરકારી આઉટસોર્સિંગ હેઠળ જે કામ કરતા કર્મચારીઓને જો બોનસ નથી આપતા તો પછી પ્રાઇવેટ કંપનીઓમાં તો શું હાલત થતી છે એ વિચાર કરો. જો આ સરકારી કર્મચારીઓના હેઠળ કામ કરે છે તે છતાંય. એટલે દરેક મિત્રોને જાગૃતતા લાવવાની ને અવાજ ઉઠાવવાની જરૂર છે. અને જો આપણે બોલીએ નહીં ને ત્યાં સુધી આવા જ કોન્ટ્રાક્ટરો ને એજન્સીઓ આપણા હકનું ખાઈ જશે. આપણે પણ આના વિશે અવાજ ઉઠાવતા થાવ તો તમારું કઈક એ થશે. સાચી વાત ને? જય હિન્દ, જય ભારત. હું આપનો મિત્ર મનોજસિંહ રાઠોડ. આજે ગુજરાત સરકારના જે આઉટસોર્સિંગના કર્મચારીઓ છે, અમે છેલ્લા ઘણા સમયથી વર્ષોથી જોતા આવીએ છીએ એમને કે બધા અવાજ ઉઠાવી શકે એવા છે, પણ આ એક એવા કર્મચારીઓ છે કે આજે ઘણી એવી હિંમત કરીને અસાઈડી આવ્યા છે, હસમુખસિંહના ઘરે આવે છે, સર્વ સમાજ સેના મહિપતસિંહની ટીમ સાથે એક માંગ કરી રહ્યા છે કે એમનું બોનસ ચૂકવવામાં નહીં આવે. તો અમે તો આ વર્ષે એવી ઈચ્છા કરી હતી કે આ વર્ષે સર્વ સમાજ સેના જોડે કે કોઈ બી નાના મોટા સંગઠન જોડે કે જેમ એવું કહી શકે કે મને બોનસ નથી મળ્યું. આજે 2025 નું વર્ષ, તો સોશિયલ મીડિયા આટલી પાવરફુલ છે, મીડિયા આટલી પાવરફુલ છે, કાયદા આટલા કડક છે, લેબર કોડ છે, ઘણી બધી એવી નાની મોટી કાયદાઓ બનેલા છે, બોનસ એક્ટ છે, લેબર એક્ટ છે, ઘણા બધા, તો પણ આટલું શોષણ ચાલી રહ્યું છે. તો આ તમામ કર્મચારીઓ કેટલા વર્ષ જૂના નોકરી છે, આગળ તમે જેમાં જોયું, બરાબર? તો આ કર્મચારીઓને આટલા વર્ષથી બોનસ મળે તો આ વર્ષ કેમ એવું બન્યું કે બોનસ ખાતામાં નાખ્યું આ લોકોને? તો આ લોકોને મતલબ એવું જ થયું ને કે 28 વર્ષથી નોકરી કરે છે, 27-28 વર્ષથી, તો 29મું વર્ષ એમનું બગાડવા માંગે છે કોન્ટ્રાક્ટર સાથે હસમુખસિંહે વાત કરી અને કીધું કે ભાઈ બોનસ તમારે અને લીગલી એક્શન લઈશું એવું હસમુખસિંહે કીધું. તો પણ એ ભાઈ કાયદાનો ડર ના હોય એમ તમારે જે કરવું હોય કરી લેજો એવી ચોખ્ખી છૂટ આપી એમને કે ભાઈ કરી લેજો તમારથી જે બી લીગલી થતું હોય. તો મારે આ કોન્ટ્રાક્ટરને કેવું છે કે ભાઈ તમારી તો દિવાળી આ વર્ષે સુધરી જશે એ આ લોકોના બોનસના પૈસા ખાઈને, અને એ પૈસા તમારે છે ને ગમે ત્યારે ભોગવવા જ પડશે. કુદરત કોઈને છોડતું નથી, બરાબર ને? એ પૈસા તમારે ભોગવવા જ પડશે. મારી ઈચ્છા એવી છે કે તમે 48 કલાકનો જે અલ્ટિમેટમ હસમુખસિંહે આપ્યો તમને, તો 48 કલાકમાં હમણાં દરેકના ખાતામાં જે અમને 8.33% લેખે કે જે પણ સરકારનો પરિપત્ર છે, આ પરિપત્ર છે, સરકારના પરિપત્ર પ્રમાણે જે પણ કે આમનું બોનસ નીકળતું હોય, બનતું હોય, એ તેમના ખાતામાં નાખી દે તેવી મારી આશા છે. જય હિન્દ, જય ભારત. આજે જોઈએ અમે તો અમારા હકના માટે લડવા માટે આવ્યા છે અને અમારા હકના પૈસા માંગીએ છીએ બોનસ. જયારે કોરોનામાં કોઈ એમના ફેમિલીમાં કે ગમે તેને કોરોના લાગતો પડ્યો તે વખતે એમને કોઈ અડકવા તૈયાર નહીં, ત્યારે અમારી જાનની જોખમમાં અમે એમને મદદ કરી છે અને એમની જોડે રહીને અમે એમને કામ કર્યું છે. એમને આ હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં લઈ ગયા છે. એવા સંજોગોમાં અમે કામ કર્યું છે. તો આજે અમારા હકના જો પૈસા લેવાના થાય બોનસ પેટે તો આજે આપવા તૈયાર નહીં. તો આવા કોન્ટ્રાક્ટરને ખરેખર કડક ને કડક સજા થવી જોઈએ અને આ સરકાર પણ આવું ધ્યાન દોરવી જોઈએ આવા કોન્ટ્રાક્ટ પર. પહેલી માંગ તો એવી છે કે અમને સેલેરી સ્લીપ મળતી જ નહીં, કે અમારો કેટલો પગાર છે, સેલેરી સ્લીપ આવતા જ નથી, બિલકુલ નહીં આપતા. વત્તા બીજું કે મારો રેગ્યુલર પગાર નહીં થતો. બરાબર. રેગ્યુલર પગાર બી કઈ તારીખે થાય? કઈ નક્કી જ નહીં. હજુ 8મા મહિનાનો અમારો પગાર બાકી છે. શું વાત કરો? હા, એટલે 1 મહિનો તો પેન્ડિંગ એમની એમ જ રહે છે. એટલે કોઈ પગારની કોઈ નક્કી તારીખ નહીં. વત્તા પીએફ બી હમણાં પહેલા કપાતું હતું, પહેલા મેસેજ પડતા હતા, હમણાં તો પીએફ ના બી મેસેજ પડતા નહીં. બરાબર. કેટલા સમયથી, છેલ્લા સમયથી પીએફ ના મેસેજ નહીં પડતો? લગભગ 3 મહિનાથી. 3 મહિનાથી મેસેજ નહીં પડતો. બરાબર. બીજી કોઈ એવી માંગ છે? ના, બીજી તો બસ એ અમારે શું આ સેલેરી સ્લીપ મળે તો એનાથી બીજા ઘણા લાભ મળે એવા છે. એવું? હા, પણ સેલેરી સ્લીપ મળતી જ નહીં. સારું. કે હું રસિકભાઈ છેલ્લા 25 વર્ષથી આઉટસોર્સમાં સર્વિસ કરું છું અને બોનસ દર વર્ષે મળતું હતું, તો આ વર્ષે કેમ નથી મળતું? એના બારામાં અમે અહીં આવ્યા હતા અને અમને બોનસ મળે તો અમારી દિવાળી સુધરે, બસ એ જ અમારે આ કહેવું.
મનીષભાઈ બારિયા. હું પીએચસી વાઘબોળમાં નોકરી કરું છું. તો જે ટાઈમે કોરોનામાં અમે લોકો રવિવારની પણ રજા નથી લીધી અને દોડાદોડ એટલી બધી કરી છે ને કે એને કોઈ હદ નથી એમ. તોય છતાં અમને દર વર્ષે બોનસ ચૂકવે છે જોકે, અને આ વર્ષે કેમ શું થયું છે કે અમને બોનસ આપવા જ નથી રાજ. બસ એ જ અમારો પ્રશ્ન છે, બીજું કોઈ છે નહીં. કોન્ટ્રાક્ટર સાથે વાત કરી તમે? હા, કોન્ટ્રાક્ટર સાથે વાત કરી છે. શું કેવું છે અને એમનું એ કેવું છે કે બોનસ તો તમને પગારમાં જ ચૂકવી દીધું છે. બરાબર. પણ ગયા વર્ષે પગાર અમારો 14,800 હતો, પણ એમાંથી કાપીને હવે અમને આપે છે 14,136. બરાબર. તો એમાં પે સ્લીપ કેવું કઈ છે, પગાર સ્લીપ? ના, એવું કશું આપતા નથી. એમાં ઇન્ક્લુડ છે કોઈ પે સ્લીપમાં કોઈ કદાચ આપી હોય ને એમાં કે બોનસ આ મહિનાનું આટલું, આ મહિનાનું આટલું એવું કઈ છે? ના ના, એવું કશું નહીં અમારી પાસે. કોઈ પ્રૂફ જ નહીં કે આ કોઈ બોનસ proof નથી પગારમાં એમ. આપે છે? હા, પગારમાં આપે છે. કેમ કે આ વખતનો પગાર અમારો 14,136 ચૂકવે છે અને ગયા વર્ષે 14,800 હતો. પણ એ ભાઈ કે હવે કે તમને પગારમાં તમે ચૂકવી દઈએ છે એમ. પણ હવે કઈ રીતના ચૂકવે છે એ ખ્યાલ નથી અમને. બસ એ જ અમારો પ્રશ્ન છે, બીજું કોઈ છે નહીં.